वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 193માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એમાં પણ જે ત્યાગાશ્રમીઓ છે તેઓ તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 193માં શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપતા કહે છે કે ભિક્ષામ સભામ વિના નૈવ ગંતવ્યમ ગૃહિણો ગૃહમ વ્યર્થ કાર્યો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના। અર્થાત કે ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગ્રહસ્થના ઘર પ્રત્યે જવું નહીં અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિગમવો નહીં, નિરંતર ભક્તિએ કરીને જ કાળ નિગમવો। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપેલી। અહીં ભગવાન સ્વામિનારાયણ બે વાત કહી રહ્યા છે। પહેલી વાત કે ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગ્રહસ્થના ઘર પ્રત્યે જવું નહીં, અને બીજી વાત ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિગમવો નહીં। આ બે વાત ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે। ક્રમશઃ બંને વાતો પર આપણે થોડી ચર્ચા શ્રવણ કરશું। તો ભગવાન સ્વામિનારાયણ શ્લોકના પૂર્વાર્ધની અંદર કહે છે કે ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગ્રહસ્થના ઘર પ્રત્યે જવું જોઈએ નહીં। ત્યાગાશ્રમીએ કેવલ ગ્રહસ્થ એઓને ભિક્ષાને અર્થે પોતાના ઘરે નિમંત્રિત કરે ત્યારે જ એના ઘરે જવાનું છે, અથવા તો ગ્રહસ્થ પોતાના ઘરે જ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરે ત્યારે ત્યાગાશ્રમીએ એના ઘરે જવાનું છે। તે સિવાય ત્યાગાશ્રમીએ ગ્રહસ્થના ઘર પ્રત્યે જવાનું નથી, કારણ કે ત્યાગાશ્રમી માટે ગ્રહસ્થનું ઘર જે છે એ એના માર્ગમાં અવરોધ કરનારું થાય છે। આ સંબંધની અંદર અદ્ભુતાનંદ સ્વામીની વાર્તામાં એક પ્રસંગ આવે છે, એ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે એક સમયની વાત હતી, અદ્ભુતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરતા થકા ભૂતલ પર વિચરણ કરતા થકા કુંજબારી નામના શહેરમાં પધાર્યા, અને શહેરની બહાર આથમણી બાજુ નદી વહેતી હતી અને તેના કાંઠા પર રાજાની હવેલી હતી। એ હવેલીના ઓટલા પર સ્વામીએ ઉતારો કર્યો। સર્વપ્રથમ સ્વામીએ નદીમાં સ્નાન કર્યું, જલપાન કર્યું, અને પછી એઓ ઓટલા પર આવીને બિરાજમાન થયા અને ઓટલા પર બેઠા બેઠા એઓ ભગવાનનું ભજન કરતા હતા। એવા સમયમાં એ નગરનો રાજા જે છે એ હવેલીની અટારી પર આવી નગરનું નિરીક્ષણ કરતો હતો। ત્યાં જ એ રાજાની દૃષ્ટિ સ્વામીની ઉપર પડી। સ્વામીની રહેણી કહેણી, સ્વામીનો વેશ અને એમના મુખ પર જે અલૌકિક તેજ હતું એ જોઈને રાજા એની તરફ આકર્ષાઈ જાય છે। રાજા પોતાના સિપાહીને કહે છે કે તું શીઘ્રાથી શીઘ્ર પેલા મહાત્માની પાસે જા અને એને હવેલીમાં તેડાવી લાવો। રાજાની આજ્ઞા થતાં સિપાઈ સ્વામીની પાસે આવે છે અને કહે છે કે હે મહાત્મા, અમારા રાજાજી આપ શ્રીને યાદ કરે છે અને મહેલમાં આવવાનું કહે છે। તેની વાત સાંભળી સ્વામી સિપાહીને કહે છે કે તમારા રાજાને અમારા પ્રણામ કહેજો
અને એમને કહેજો કે જ્યાં સ્ત્રીઓને જવા આવવાનો પ્રસંગ હોય ત્યાં રહેવાની અમારા ગુરુની આજ્ઞા નથી. આ પ્રમાણે સ્વામીએ કહ્યું એટલે પેલો સિપાહી જઈને રાજાને વાત કરે છે. સ્વામીની વાત સાંભળી રાજાને સ્વામીનો વધુ ગુણ આવ્યો. એણે પોતાના સિપાહીને આજ્ઞા કરી કે તું જા અને સ્વામીને આપણી ધર્મશાળાની અંદર રહેવાની વ્યવસ્થા કર. આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે સિપાહી જે છે એ સ્વામીની પાસે આવે છે અને એને આદર સહિત ધર્મશાળામાં લઈ જાય છે અને ત્યાં ઉતારો કરાવડાવે છે. આ પ્રમાણે અદ્ભુતાનંદ સ્વામીએ જે ગ્રહસ્થના ઘરની અંદર સ્ત્રીઓનો જવા આવવાનો પ્રસંગ હતો એવા ગ્રહસ્થના ઘરની અંદર જવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી દીધી હતી. તે જ પ્રમાણે ત્યાગાશ્રમીએ પણ જે ગ્રહસ્થના ઘરની અંદર સ્ત્રીઓનો આવવા જવાનો પ્રસંગ હોય એ ગ્રહસ્થના ઘરની અંદર જવાનું નથી. કેવલ ભિક્ષા અને સભા પ્રસંગ વગર એઓએ ગ્રહસ્થના ઘરની અંદર જવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના આ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિગમવો નહીં. ત્યાગાશ્રમીએ નિરંતર ભક્તિએ કરીને જ કાળ નિગમવાનો છે. ધર્મશાસ્ત્રની અંદર બ્રહ્મચર્ય આશ્રમમાં રહેનારા બ્રહ્મચારીનો પ્રધાન ધર્મ આચાર્યની સેવા બતાવેલો છે. ગ્રહસ્થનો પ્રધાન ધર્મ યજ્ઞનું સંપાદન કરવું તથા અતિથિની સેવા કરવી એ બતાવેલો છે. વાનપ્રસ્થનો પ્રધાન ધર્મ તપસ્યા બતલાવવામાં આવેલો છે. અને સાધુ સંન્યાસીઓનો પ્રધાન ધર્મ ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ કરવું એ બતલાવવામાં આવેલો છે. ભગવાન સ્વામિનારાયણ અહીં ત્યાગાશ્રમીઓ માટે એ જ નિર્દેશન કરે છે કે ત્યાગાશ્રમીએ ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિગમવાનું નથી. આ સંબંધની અંદર ભગવાન શ્રી હરિના જીવનનો એક પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર નિજજનોના આચાર્ય તરીકે બિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિ એક ક્ષણ માટે પણ પોતાનો કાળ વ્યર્થ કાઢતા જ ન હતા. વચનામૃતના ઉપોદઘાટની અંદર નંદ સંતો સ્પષ્ટ રૂપે એ વાતનો ઉલ્લેખ કરતા કહે છે કે અને ક્યારેક તો પોતે ભગવત કથા કરાવીને સાંભળે છે, અથવા પોતે કથા કરે છે, અથવા પોતે ભગવદ્ વાર્તા કરે છે, અથવા કીર્તન ગવડાવીને તે ભેળા પોતે ગાય છે, અથવા મંદિર કરાવે છે, અથવા સાધુ બ્રાહ્મણને જમાડે છે ઇત્યાદિક સત્ક્રિયા કર્યા વિના ક્યારેય નવરું ન રહેવું એવો શ્રીહરિનો સ્વભાવ છે. ભગવાન શ્રીહરિ આ વખતે ત્યાગાશ્રમની અંદર અવતાર ધારણ કરીને આવેલા છે અને પોતાના આચરણ દ્વારા એઓ સમસ્ત ત્યાગીઓને ઉપદેશ આપી રહ્યા છે. કારણ કે ભગવાન શ્રીહરિ નિજજનોના આચાર્ય તરીકે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બેઠા છે અને પોતે પોતાના આચરણ દ્વારા પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા છે. ભગવાન શ્રીહરિ સત્કર્મ કર્યા વગર એક ક્ષણ પણ નવરા બેસતા ન હતા. તે જ પ્રમાણે ત્યાગાશ્રમીએ પણ ભગવાનની 9 પ્રકારની ભક્તિ કર્યા વિના વ્યર્થ કાળ નિગમવાનો નથી. ગરુડ પુરાણની અંદર કહ્યું છે કે યન મુહૂર્તમ ક્ષણમ વાપી વાસુદેવો ન ચિંત્યતે સા હાનિસ્તન મહચ્છિદ્રમ સા ભ્રાંતિ સા ચ વિક્રિયા. અર્થાત કે એક મુહૂર્ત કે ક્ષણ જેટલો પણ સમય જો ભગવાન વાસુદેવના ચિંતન વિના જાય, અર્થાત કે ભગવાનની વિસ્મૃતિ થાય,
તો માનવના જીવનમાં તેને મોટી હાનિ, ભૂલ, ભ્રાંતિ કે વિક્રિયા કહેવાય છે. આ પ્રમાણે ગરુડ પુરાણની અંદર શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલું છે. એટલે ત્યાગાશ્રમીએ ક્યારેય પણ ભગવાનની ભક્તિ કર્યા વગર વ્યર્થ કાળ નિગમવાનો નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.